હેલો દોસ્તો, આપણી જિંદગીને બનાવે છે શું અને બગાડે છે શું? જો એક મેજર ફેક્ટરની વાત કરીએ ને તો એ છે આપણી ચોઇસીસ, આપણા ડિસિઝન્સ. જો તમે ઓબ્ઝર્વ કદાચ કર્યું હોય તો આપણી જિંદગી માટે જે જરૂરી વાતો છે ને, જે આગળ જઈને આપણી જિંદગીને સારી બનાવશે, બહેતર બનાવશે, એ વસ્તુઓ શરૂઆતમાં મુશ્કેલ હોય છે, થોડી પેઇનફુલ હોય છે, આપણાને તકલીફ આપે છે. અને જે વસ્તુઓ આગળ જતાં કદાચ આપણી જિંદગી બગાડે, ખરાબ કરે, આપણાને નુકસાન કરે, એવી વસ્તુઓ અત્યારે પ્લેઝરેબલ હોય છે, ઇઝી હોય છે. અને એટલા માટે જ સારી આદતો પાડવી મુશ્કેલ હોય છે. કોઈએ આપણને જબરજસ્તી એના માટે ફોર્સ કરવો પડે છે, આપણી પાછળ પડવું પડે છે, જ્યારે ખરાબ આદતો એની જાતે જ પડી જાય છે. એક સામાન્ય ઉદાહરણ લઈએ એક્સરસાઇઝનું. કસરત કરવી એ બધા જ માટે ખૂબ સારું છે, એ બધાને ખબર છે. એક્સરસાઇઝથી આપણા મસલ સ્ટ્રોંગ બને છે, આપણી એનર્જી લેવલ બૂસ્ટ થાય છે અને આપણી હેલ્થ હંમેશા માટે સારી રહે છે. તેમ છતાં કેટલા લોકો રેગ્યુલર એક્સરસાઇઝ કરે છે? કારણ કે જ્યારે એક્સરસાઇઝની શરૂઆત કરીએ છીએ ને ત્યારે એ પેઇનફુલ હોય છે, આપણા મસલ્સ પેઇન કરે છે, આપણે થાકી જઈએ છીએ. અને એટલા માટે મોટાભાગના લોકો એક્સરસાઇઝને ટાળે છે અને આગળ જતાં હેલ્થ ઇસ્યુઝ સફર કરે છે. જ્યારે ઘણી આદતો જેવી કે ડ્રિંક કરવાની, સ્મોક કરવાની, સ્ક્રોલ કરતા રહેવાની, મોબાઈલ પર ટાઈમપાસ કરતા રહેવાનું, આ આદતો જલ્દી પડી જાય છે લોકોને. કારણ કે શરૂઆતમાં એ પ્લેઝર આપે છે, આનંદ આપે છે, અને પછી ભલે તમારો ટાઈમ ખરાબ કરે, તમારી જિંદગી ખરાબ કરે, પણ લોકો એની પાછળ ગાંડા થઈ જાય છે. તો દોસ્તો, આપણે અહીં ધ્યાન એ રાખવાનું છે કે આપણે ખાલી અત્યારનો ટેમ્પરરી પ્લેઝર કે પેન નથી જોવાનું. આપણે જોવાનું છે કે ઇન ફ્યુચર ધીસ હેબિટ ઇઝ યુઝફુલ ટુ મી ઓર નોટ. જેવી રીતે લીડર્સ જુએ છે ને વિઝન, કે આગળનું ભવિષ્ય જોઈ શકું, આમ આગળ મારી જિંદગીમાં આ વસ્તુ કામ લાગશે કે નહીં લાગે, એ જ રીતે આપણે પણ આપણી સામે કોઈ પણ ઇવેન્ટ આવે, કોઈ પણ વસ્તુ કરવાની આવે, ત્યારે વી હેવ ટુ ચૂઝ કેરફુલી, કોન્શિયસલી, કે આ વસ્તુ મારી જિંદગી માટે મહત્ત્વની છે કે નહીં, આગળ જતાં મને ઉપયોગી થશે કે નહીં. અત્યારે ભલે મને પેઇન આપતી હોય, પણ આગળ જતાં જો કદાચ મને પોતાને સ્ટ્રોંગ બનાવતી હોય, આગળ જતાં મને લાઈફમાં વધારે ઊંચાઈ પર લઈ જશે, તો આઈ મસ્ટ ડુ ઇટ ટુડે. એવી રીતે ઘણી આદતો ખૂબ જ પ્લેઝર આપતી હોય, અત્યારે તમને ખૂબ મજા આવતી હોય, પણ એ જ વસ્તુ તમારો ટાઈમ ખરાબ કરતો હોય, આગળ જતાં તમારી જિંદગીને ખરાબ કરી શકે એવી શક્યતાઓ હોય, તો એને અત્યારે જ છોડી દેવી જોઈએ. ચલો એક ઉદાહરણ લઈએ બે મિત્રોનું. એક છે સુરેશ અને એક છે રમેશ. બંનેની સામે એક ઓપોર્ચ્યુનિટી આવે છે, જે ઓપોર્ચ્યુનિટી બંનેની જિંદગી આગળ જતાં સારી કરી શકે એમ છે, પણ અત્યારે પેઇનફુલ છે એ કરવું. સુરેશ ચૂઝ કરે છે કે ભલે અત્યારે પેઇનફુલ હોય, પણ આગળ જતાં આ વસ્તુ મારી જિંદગીને જો સારી કરશે તો હું ચોક્કસ કરીશ. અને એના કારણે સુરેશ ચૂઝ કરે છે એ વસ્તુને કરવાનું, એ કામ કરવાનું, જે ટેમ્પરરી એના માટે પેઇનફુલ છે. એટલે એની જિંદગીનો ગ્રાફ, એનો હેપીનેસનો ગ્રાફ ટેમ્પરરી કેવો જશે? જ્યારે પેઇનફુલ વસ્તુ આપણે કરીએ ત્યારે ટેમ્પરરી નીચે જાય ગ્રાફ, પણ પછી એના રિઝલ્ટ મળવાના ચાલુ થાય ત્યારે જિંદગીનો ગ્રાફ, હેપીનેસનો ગ્રાફ ઉપર જાય. બીજી બાજુ રમેશ આ જ વસ્તુને એવોઇડ કરે છે કે અત્યારે મને તકલીફ આપે છે, અત્યારે પેઇન આપે છે, તો મારે નથી કરવું. ભલે ભવિષ્યમાં મને ફાયદો થાય, એને પણ ખબર છે કે ભવિષ્યમાં આ કરવાથી મારો ફાયદો થશે, પણ ટેમ્પરરી મને પેઇન મળે છે, તો આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ ઇટ. એટલે ટેમ્પરરી એનો હેપીનેસનો ગ્રાફ કેવો જશે? ઉપર. અને પછી જ્યારે એના રિઝલ્ટ્સ મળવાના ચાલુ થશે ત્યારે એ ગ્રાફ ક્યાં જશે? નીચે. દોસ્તો, આપણું જે બ્રેન છે ને, મગજ, એમાં ન્યુરલ પાથવેઝ બનતા હોય છે. કોઈ પણ વસ્તુ આપણે જ્યારે કરીએ ને ત્યારે ન્યુરોન્સ રસ્તા બનાવે કે કઈ રીતે કોઈ પણ વસ્તુ કરવી, એને કન્ડિશનિંગ પણ કહેવાય છે, કે વસ્તુ ઓટોમેટિક થવા લાગે. તો જ્યારે આપણે કોઈ વસ્તુ લગાતાર વારંવાર કરીએ ને ત્યારે એના ન્યુરલ પાથવે સ્ટ્રોંગ થતા હોય. અને એટલા માટે જ જ્યારે એકવાર આપણે સમજી વિચારીને સાચું ડિસિઝન લઈએ, જેનાથી આપણને આગળ જતાં ફાયદો થાય, ફરીવાર આપણે એ ડિસિઝન લઈએ છીએ. એકવાર જે આપણને આદત લાગી જાય એ વારંવાર દોહરાઈએ છીએ. એ આપણી બિહેવિયર પેટર્ન છે કે એક વસ્તુ વારંવાર આપણે કરીએ છીએ, રિપીટ કરીએ છીએ, એ આપણી આદત બની જાય છે. અને એના કારણે જ્યારે જ્યારે જિંદગીમાં મુશ્કેલ પરિસ્થિતિઓ આવી ત્યારે સુરેશે સાચું જ ડિસિઝન લીધું, જેમ એણે પહેલાં લીધું હતું.
એના કારણે એનો જિંદગીનો ગ્રાફ શરૂઆતમાં નીચે અને પછી ઉપર, નીચે અને ઉપર, એ રીતે એ ટોચ પર પહોંચી ગયો, ઊંચાઈ પર પહોંચી ગયો. જ્યારે રમેશ પહેલાં ડિસિઝન લીધેલું એ જ રીતે કરવા ટેવાયો અને હંમેશા જ્યારે મુશ્કેલ પરિસ્થિતિ સામે આવે, કોઈ મુશ્કેલ કામ કરવાનું આવે, ત્યારે હંમેશા એ ગીવઅપ કરી દેતો, ટેમ્પરરી પ્લેઝરને ચૂઝ કરતો. એના કારણે શરૂઆતમાં એનો ગ્રાફ ઉપર ને પછી નીચે, ઉપર ને પછી નીચે, એ રીતે એક છેક તળિયે પહોંચી ગયો. આ જ રીઝન હોય છે. ઘણા લોકોને તમે જોશો કે જિંદગીમાં એક સાથે શરૂઆત કરે છે, પણ કેટલાક લોકો સફળતાની ટોચ પર પહોંચી જાય છે ને કેટલાક લોકો નિષ્ફળતાની ખાઈમાં ધકેલાઈ જાય છે. તો દોસ્તો, આ બંનેનું પરિણામ છે આપણી ચોઇસીસ. આપણી સામે શું આવ્યું એના પર આપણે શું ચૂઝ કર્યું, શું ડિસિઝન લીધું. ટેમ્પરરી પેઇનને સિલેક્ટ કર્યું અને લોંગ લાસ્ટિંગ હેપીનેસને, ગ્રોથને, કે ટેમ્પરરી પ્લેઝરને સિલેક્ટ કર્યું અને લોંગ લાસ્ટિંગ સ્ટ્રગલને. તો આ વિડીયોથી બીજું કંઈ શીખો કે ના શીખો, એટલું ખાસ શીખજો કે ડિસિઝન્સ જ્યારે પણ લો ત્યારે કોન્શિયસલી લેજો અને પોતાના ભવિષ્યને ધ્યાનમાં રાખજો. તો આ વિડીયોમાં આટલું જ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.